નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે નવનિયુક્ત કલેક્ટરનો સત્કાર અને બદલી પામેલ કલેક્ટરનો વિદાય સમારોહ યોજાયો. નવનિયુક્ત કલેક્ટર દિલીપ રાણાએ સંભાળ્યો પદભાર. પાલનપુર બસ સ્ટેન્ડ ખાતે એસટી પાસને લઈ મુશ્કેલી વેઠતા વિદ્યાર્થીઓ મામલે યુવા ભાજપની રજૂઆત. વિભાગે એસટી નિયામકને વધુ એક પાસબારી ખોલવા કરાઈ રજૂઆત. પાલનપુરના વિજય હનુમાન આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની કરાશે ભક્તિભાવપૂર્વક ઉજવણી. ગુરુ પૂજન, હોમ હવન અને ભજન સત્સંગના ત્રિવેણી સંગમનો લાભ લેવા જાહેર જનતાને કરાયો અનુરોધ. બનાસકાંઠા જિલ્લા પંચાયતની સાધારણ સભામાં વિપક્ષના વિરોધ વચ્ચે વિકાસ કામોને અપાઈ બહાલી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવતા ઠરાવનો કોંગ્રેસે કર્યો ઉગ્ર વિરોધ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/sampoorna-news. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠામાં નવા મુકાયેલા દિલીપ રાણા સોમવારે હાજર થતા કલેક્ટર કચેરી ખાતે નવનિયુક્ત કલેક્ટરનો સત્કાર અને વિદાય લેતા કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. બનાસકાંઠામાં ઉમદા સેવા આપનાર કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલની કચ્છ કલેક્ટર તરીકે બદલી થઈ છે અને બનાસકાંઠા કલેક્ટર તરીકે અગાઉ જિલ્લામાં પ્રોબેશનર પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકે દિલીપ રાણાની નિયુક્તિ કરાઈ છે. ત્યારે સોમવારે નવનિયુક્ત કલેક્ટર દિલીપ રાણા ફરજ ઉપર હાજર થતા કલેક્ટર કચેરી ખાતે તેમનો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો અને જિલ્લામાંથી વિદાય લેતા કચ્છ કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલને વિદાય આપવામાં આવી હતી. આ સત્કાર અને વિદાય સમારોહમાં જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠાના કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલની કચ્છ કલેક્ટર તરીકે બદલી થતા આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લામાંથી વિદાય લેતા કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલનો વિદાયમાન સમારોહ યોજાયો હતો, જ્યાં જિલ્લા પંચાયતના પ્રમુખ તથા સભ્યો દ્વારા કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલને ફૂલહાર તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલ એક વર્ષ પહેલા જિલ્લા વિકાસ અધિકારી તરીકે જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા હોય તેમને બનાસકાંઠા જિલ્લા પંચાયત સાથે નાતો જોડાયેલો છે. મહેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠા ડીડીઓ બાદ કલેક્ટર બન્યા હતા અને તેમની કચ્છ ખાતે બદલી કરવામાં આવતા મહેન્દ્રભાઈ પટેલની સેવાને બિરદાવવા માટે આજે જિલ્લા પંચાયત પરિવાર દ્વારા મહેન્દ્રભાઈ પટેલનો વિદાયમાન સમારોહ યોજાયો હતો, જેમાં જિલ્લા પંચાયતના હોદ્દેદારો, સભ્યો અને અધિકારીઓએ વિદાય લેતા કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલને ભેટ સોગાદો આપી તેનું સન્માન કર્યું હતું. બનાસકાંઠા કલેક્ટર તરીકે મેં ગઈકાલે સાંજે ચાર્જ સુપ્રત કરી દીધો છે. આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જ્યારે હું ડીડીઓ હતો એ નાતે એ લોકોએ મારો વિદાય સમારોહ રાખ્યો હતો. એ પ્રસંગે હું ઉપસ્થિત રહ્યો છું. બનાસકાંઠા જિલ્લામાં વિવિધ પોસ્ટ ઉપર મને કામ કરવાની તક મળી છે, લોકોની સેવા કરવાની તક મળી છે અને એ સામે બનાસકાંઠા જિલ્લાએ પણ મને પોતાના પનોતા પુત્ર તરીકે સ્વીકાર્યો હોય એટલો બધો પ્રેમ પણ આપ્યો છે. જ્યારે મેં શરૂઆત કરી નોકરીની એ બનાસકાંઠામાં આજના બનાસકાંઠામાં ઘણો ફરક છે. એની ખેતીના ક્ષેત્રે, પશુપાલનના ક્ષેત્રે જે પ્રગતિ થઈ છે એ જોઈને ખૂબ આનંદ થાય. વાવ, થરાદ, કાંકરેજ, દિયોદર, ભાભર એ બધા તાલુકા જે પાણી વિહોણા હતા એમાં નર્મદા યોજના આવી જવાથી, નર્મદાની મુખ્ય કેનાલને કચ્છ બ્રાન્ચ કેનાલ આવી જવાથી ખૂબ જ ક્રાંતિકારી સુધારા દેખાયા છે. બનાસકાંઠાના સર્વે નાગરિકોને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. આ પ્રસંગે કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાએ મને અપાર પ્રેમ આપ્યો છે, તેને હું ક્યારેય ભૂલી શકું તેમ નથી અને હું દરેક જિલ્લાવાસીઓનો આભારી છું. અકસ્માત જોનસમા પાલનપુરના એરોમા સર્કલ વિસ્તારમાં આજે વધુ એક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં રોડ વચ્ચેની ડિવાઈડરો તોડી નાખવામાં આવતા 3 વાહનો ટકરાયા હતા, જેમાં એક વ્યક્તિ ઘાયલ થતા તેને હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. એરોમા સર્કલની રેલવે ઓવરબ્રિજ સુધીના માર્ગ ઉપર ડિવાઈડરો હતી, પરંતુ આ વિસ્તારના લોકોએ અવરજવરમાં શોર્ટકટ અપનાવવા ડિવાઈડરો તોડી નાખી છે, જેના કારણે તાજેતરમાં એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં એક શ્રમજીવી યુવકનું મોત નીપજ્યું હતું. જે બાદ આજે સવારના સમયે આ તૂટેલી ડિવાઈડરના કારણે રોડ ક્રોસ કરતા 3 વાહન ટકરાઈ ઉઠ્યા હતા, જેમાં બોલેરો, રિક્ષા અને છોટા હાથી ધડાકાભેર ટકરાયા હતા. આ અકસ્માતમાં રિક્ષાના ચાલકને ઈજાઓ થતા તેને લોકોની મદદથી તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યારે 3 વાહનોને નાનું મોટું નુકસાન થયું હતું. જોકે હાઈવે ઉપર ડિવાઈડરો તૂટી ગયેલી હોય અવારનવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે, ત્યારે અકસ્માતોને અટકાવવા માટે હાઈવે ઉપર સત્વરે ડિવાઈડરો બનાવવાની જરૂર છે. સુકાભાટ બનાસકાંઠામાં ચોમાસું ખેંચાતા છેવાડાના વિસ્તારોમાં
દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે, જે વચ્ચે ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જેમાં નર્મદાની માઇનોર કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે સુઈગામ પંથકના ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવી મામલતદાર સમક્ષ ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે. જે વચ્ચે લાખણી પંથકમાં પસાર થતી નર્મદા કેનાલ પણ કોરી ધાકોર દેખાતા ખેડૂતોએ પોતાનું વાવેતર બચાવી લેવા નર્મદા કેનાલમાં પાણી છોડવાની માંગ કરી છે. ખેડૂતો ચોમાસાની ઋતુમાં અષાઢી બીજના દિવસે ખેતીનો શુભારંભ કરે છે. જોકે ચાલુ વર્ષે મેઘરાજા જાણે રીસાયા હોય તેમ હજુ પણ વરસવાનું નામ લેતા નથી, જેને લઈ લાખણી પંથકના ખેડૂતો ખેતી કરી શકતા નથી. જો હાલના સમયે વાવેતર ન થાય તો ખેડૂતોની સિઝન બગડે તેમ હોય ખેડૂતોને નુકસાનીમાંથી ઉગારી લેવા લાખણી ગેળા પંથકમાં પસાર થતી નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવે તો ખેડૂતો વાવેતર કરી નુકસાનમાંથી ઉગરી શકે તેમ હોય લાખણી પંથકની કોરી ધાકોર કેનાલમાં નર્મદાના નીર વહેતા કરવાની ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે. આમ વરસાદ ખેંચાતા સુઈગામ પંથકના ખેડૂતો સિંચાઈના પાણીને લઈ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે, તો લાખણી પંથકના ખેડૂતો ચોમાસુ વાવેતરને લઈ કેનાલમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા છે. ત્યારે તંત્રે આ જળ સંકટ માટે સત્વરે પગલાં ભરવાની જરૂર છે. બનાસકાંઠામાં શાળા સત્ર શરૂ થયાને 1 માસ વીતવા છતાં હજુ વિદ્યાર્થીઓને એસટી પાસ મળ્યા નથી, જેને લઈ બહાર ગામથી અભ્યાસ અર્થે મુસાફરી કરતા બાળકોને પાસ કઢાવવા બસ સ્ટેન્ડોના ધક્કા ખાવા પડી રહ્યા છે. જો કે વિદ્યાર્થીઓને શાળા કોલેજમાંથી જ બસ પાસ મળી રહે તે માટે ભાજપ દ્વારા એસટી તંત્રને ભલામણ કરવામાં આવી છે. તેમ છતાં વિદ્યાર્થીઓના હિત માટે કેટલીક શાળાઓ અને એસટી તંત્રે જાગૃતતા ન દાખવતા આજે વિદ્યાર્થીઓને મુસાફરી પાસ મેળવવા બસ સ્ટેન્ડોના ચક્કર કાપવાની ફરજ પડી રહી છે. જેમાં પાલનપુર બસ સ્ટેન્ડ ઉપર દિવસ દરમિયાન 1000થી વધુ વિદ્યાર્થીઓ પાસ કઢાવવા આવે છે, પરંતુ અહીં પાસની એકમાત્ર બારી આવેલી હોય વિદ્યાર્થીઓને ધગધગતા તાપમાં કલાકો સુધી કતારમાં ઉભા રહેવું પડે છે. જોકે પાલનપુરમાં પાસ કઢાવવા આવતા વિદ્યાર્થીઓની હાલત કફોડી બનતી હોય વિદ્યાર્થીઓની આ મુશ્કેલી દૂર કરવા આજે યુવા ભાજપે આગેવાની લીધી હતી, જેમાં પાલનપુર બસ સ્ટેન્ડ પર વિદ્યાર્થીઓને સરળતાથી એસટી પાસ મળી રહે તેવી વ્યવસ્થા કરવા તેમજ વધુ એક બીજી પાસ બારી ખોલવા માટે વિભાગીય એસટી નિયામકને રજૂઆત કરી હતી. પાસની બારી માટે રજૂઆત કરી છે, પરંતુ સત્તાધીશો કોઈ એનો નિવેડો લાવતા નથી. વારંવાર રજૂઆત કરવા છતાં પણ 1ની 2 બારીઓ આ લોકો કરતા નથી. અંતે અમારે અહીંયા કાર્યક્રમ કરવો પડે છે. જસવંતસિંહજી વાઘેલા અને અમારા બીજા કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ બધા ભેગા મળી અમે અત્યારે ડીસીને રજૂઆત કરવા જઈ રહ્યા છીએ કે તાત્કાલિક જો પાસની 2-3 બારીઓ નહીં થાય તો પછી અમારે અહીંયા ઉપવાસ ઉપર ઉતરવું પડશે અથવા તોડફોડની વ્યવસ્થા અમે કરીશું. તમારે તાત્કાલિક આનો નિવેડો લાવવો પડશે. વ્યવસ્થા થઈ હશે પણ અત્યારે કોઈ કારણોસર અત્યારે આવા પ્રોબ્લેમ તમે જોઈ શકો છો. 400-500 વિદ્યાર્થીઓની લાઈનો છે. અંતે અમારે કાર્યક્રમ કરવો પડશે. પાલનપુર શહેર યુવા ભાજપ પ્રમુખ જસવંતસિંહ વાઘેલા, વિદ્યાર્થી નેતા પરેશ ત્રિવેદીએ આજે એસટી પાસને લઈ મુશ્કેલી વેઠતા વિદ્યાર્થીઓ માટે એસટી તંત્રને ધારદાર રજૂઆત કરી હતી, જેમાં પાસ કઢાવવા આવતા વિદ્યાર્થીઓનો સમય ન બગડે તેવી વ્યવસ્થા કરવા એસટી તંત્રને રજૂઆત કરી હતી. પાલનપુરની પાવનધરા ઉપર આવેલ શ્રી વિજય હનુમાન સંન્યાસ આશ્રમ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પર ગુરુ પૂર્ણિમા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં ગુરુનું સ્થાન ભગવાન બરોબર હોય ભક્તો દ્વારા ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ગુરુનું પૂજન કરવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના આ પર્વની પાલનપુર ખાતે દર વર્ષે વિજય હનુમાન આશ્રમ ખાતે પરંપરાગત ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેમાં મંદિરના મહંત શ્રી શ્રી 1008 કલ્યાણાનંદજીના સાનિધ્યમાં તારીખ 12/7/2014 શનિવારના રોજ ગુરુ પૂર્ણિમાના પર્વની ભક્તિભાવપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવશે, જેમાં સવારે 8 થી 11 ગુરુ ભજન, કીર્તન તેમજ મંદિર પરિસર ખાતે હોમ હવનના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જો કે આ ધાર્મિક પર્વે લોકોને મદદરૂપ બનવા માટે આશ્રમ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરેક રક્તદાતાને બાપુ કલ્યાણાનંદજીના વરદ હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવશે. તેમજ રાત્રે મહાઆરતી અને સંતવાણી કાર્યક્રમ યોજાશે, જેનો જાહેર જનતાને લાભ લેવા મંદિર સમિતિ દ્વારા અનુરોધ કરાયો છે. हिंदू धर्मवासियों, हिंदू व संस्कृति के अनुसार आज अपन जो वर्षों से इंतजार करते हैं वो वर्ष का दिन आ गया है. गुरु पूर्णिमा उत्सव अपने इस वर्ष भी 12/2014 को शनिवार के दिन बड़ी धूमधाम से मनाया जाएगा. इससे पहले एक दिन भजन संध्या कीर्तन उत्सव से मनाया जाएगा. सभी पालनपुर वासियों को हमारे गुरुजी श्री महामंडलेश्वर कल्याणानंदन गिरी जी महाराज की तरफ से आमंत्रण करते हैं. सभी भक्तगण पुष्प भजन संध्या एवं गुरु पूजन में आमंत्रण आकर लाभ लेवे. सभी पालनपुर वासियों एवं क्षेत्रगण वासियों को आमंत्रण करते हैं. इसमें गुरु आज्ञा द्वारा ब्लड डेकोरेशन कैंप रखा गया है. अपनी यथाशक्ति से ब्लड कैंप दान करके सभी लोगों को यथाशक्ति दान करें. जो आपकी इच्छा हो तो उसमें दान करें.
पालनपुर वासियों को बुलाता हूँ और यहाँ पर सुबह शनिवार के दिन 8 बजे से 12 बजे तक गुरु पूजन का उत्सव होता है और इसमें रुद्र महाअभिषेक और गुरु पूजन हवन एवं 11 ब्राह्मणों द्वारा दूध से श्री दत्त महाराज की पादुका का अभिषेक पूजन होता है। सभी लोग उसमें लाभ लेवे एवं बाद में प्रसाद ग्रहण कर अपने अपने घर को जावे। श्री गुरु आज्ञा के द्वारा मैं सभी को हर्षित करता हूँ कि गुरु पूजन का लाभ सभी को प्राप्त होवे, अर्थात सभी पालनपुर वासियों हर्षित रहे, मंगलमय हो। जय गुरुदेव। આમ પાલનપુરના વિજય હનુમાન આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ગુરુ પૂજનની સાથે સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવો જ રહ્યો। હિન્દુ સંસ્કૃતિમાં વિવિધ વ્રત ધાર્મિકતા સાથે વણાયેલા છે, જેમાં અષાઢ સુદ 11 થી અષાઢ સુદ પૂર્ણિમા સુધી ચાલતા 5 દિવસીય ગૌરી વ્રતનો તો કુમારિકામાં વિશેષ મહિમા રહ્યો છે, જેમાં કુમારિકાઓને મનગમતો વર મેળવવા અને ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા ગૌરી વ્રત કરે છે। ગૌરી વ્રતનો આજથી પ્રારંભ થતા જ વહેલી સવારે શિવાલયો વ્રતધારી કન્યાઓથી ઉભરાઈ ઉઠ્યા હતા, જ્યાં ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરી વ્રતની વાર્તા સાંભળી હતી, સાથે સાથે ઝવેરાનું પૂજન પણ કર્યું હતું। જો કે ગૌરી વ્રતમાં વ્રતધારી કુમારિકાઓ દિવસ દરમિયાન મીઠા વગરનું મોડું ભોજન જમે છે અને એકટાણો ઉપવાસ કરે છે, જ્યારે વ્રતની પૂર્ણાહુતિ પૂનમના દિવસે રાતે જાગરણ કરીને કરે છે। આમ ગૌરી વ્રત કરવાથી મનગમતો ભરથાર મળતો હોય કુમારિકાઓ શ્રદ્ધાપૂર્વક ગૌરી વ્રત કરી શિવ પાર્વતીની પૂજા કરે છે। પાલનપુરમાં હરિપુરા ટેકરા લુહારવાસમાં રહેતા વિભાભાઈ નરસિંહભાઈ લુહારે પાલનપુર ગોબરી રોડ ઉપર ફર્નિચર કામ રાખેલું હતું। તે કામ માટે કામદારોની જરૂર હોય ભૂપાભાઈ કાળુભાઈ લુહાર અને અશોકભાઈ કાળુભાઈ લુહારને તેમની સાથે 250 રૂપિયામાં કામે લઈ ગયા હતા, જે બાદ કામ પરથી ઘરે આવતા હરિપુરા ઢાળ પાસે આવતા વિભાભાઈએ મજૂરી પેટે ₹160 આપતા ભૂપાભાઈ અને અશોકભાઈએ ભાગના પૈસા ઓછા છે તેમ કહી વધારે પૈસા માંગી વિભાભાઈ ભૂપાભાઈએ પાછળથી પકડી રાખી અશોકભાઈએ હાથમાંનો લોખંડનો પતરાનો ટુકડો વિભાભાઈના માથાના ભાગે વારંવાર ઈજાઓ પહોંચાડી હતી। આ અંગે વિભાભાઈ લુહારે ઉપરોક્ત બંને શખ્સો સામે પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તેમની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આજ રોજ જિલ્લા પંચાયતની સાધારણ સભા મળી હતી, જેમાં વિપક્ષ કોંગ્રેસના વિરોધ વચ્ચે ગત બેઠકમાં ઠરાવોને બહુમતીના જોરે મંજૂરી આપવામાં આવી હતી। જો કે આજની આ સભામાં ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ અને ગુજરાતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપતા ઠરાવનો કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો હતો, જેને લઈ શાસક પક્ષ અવઢવમાં મુકાઈ જવા પામ્યો હતો। જિલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્રભાઈ જોશીના અધ્યક્ષ સ્થાને મળેલી સાધારણ સભામાં તત્કાલીન કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી A.H. પટેલ સહિત ભાજપ કોંગ્રેસના સભ્યો અને કર્મચારીઓ અધિકારીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જો કે જિલ્લા પંચાયતના પ્રમુખ પદને લઈ કોંગ્રેસે કોર્ટમાં રીટ કરેલી હોય આજની સાધારણ સભામાં શાસક પક્ષનો વિરોધ કરવા માટે કોંગ્રેસે વ્હીપ રજૂ કરી શાસક પક્ષના દરેક નિર્ણયનો જોરશોરમાં વિરોધ કર્યો હતો, જેને લઈ સભાખંડમાં ભારે ઉત્તેજનાભર્યો માહોલ સર્જાયો હતો। તો બીજી બાજુ શાસક પક્ષે આજની બેઠકમાં ગત બેઠકના ઠરાવને વિપક્ષના વિરોધ વચ્ચે બહુમતીના જોરે મંજૂરીની મહોર મારી હતી। જો કે કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલી વ્હીપને લઈ પણ સભામાં વિવાદ સર્જાયો હતો, જ્યારે સભાના અંતમાં ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને ગુજરાતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જેનો પણ કોંગ્રેસે વિરોધ કર્યો હતો, જેને જિલ્લા પંચાયત પ્રમુખે કોંગ્રેસોની માનસિકતા ગણાવી હતી। બનાસકાંઠા જિલ્લાના ઘણા બધા પ્રશ્નોની ચર્ચા રજૂઆત થઈ, તેને અનુરૂપ રાજ્ય સરકાર તેમજ જિલ્લા પંચાયત બંને કદાચ આવનારા ટાઈમમાં સમગ્ર દેશ ઉપર, ગુજરાત ઉપર ને બનાસકાંઠા જિલ્લા ઉપર વરસાદના રૂપે આપત્તિ પડવાનું એંધાણ વર્તાઈ રહ્યા છે, ત્યારે પશુ તેમજ માનવ જીવન માટે અમારા તમામ અધિકારી મિત્રો ખૂબ ચિંતિત છે। અમે જિલ્લા પંચાયતના તમામ સભ્યો પણ ખૂબ ચિંતિત છે અને એના માટે એક પાયલોટ પ્રોજેક્ટ બનાવ્યો છે, જેમાં ગૌચરવાળી જમીનની અંદર વિવિધ સ્કીમો હેઠળ ઘાસ એટલું બધું ઉગાડવામાં આવે કે આવનારા ટાઈમમાં કોઈને તકલીફ ન પડે। આજની સામાન્ય સભામાં બધા જ સભ્યોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો અને ખૂબ શાંતિપૂર્ણ એનું કાર્ય પૂર્ણ થયેલ હતું।
થેન્ક્સ. સાહેબ, સીએમ અને પીએમ ને અભિનંદન આપતા ખરાબ કોંગ્રેસે વિરોધ કર્યો. માન્ય નરેન્દ્રભાઈ મોદી તેમજ આનંદીબેન, આપણા ગુજરાતીઓ એક પીએમ બને છે, એક સીએમ બને છે. હવે કોઈ પણ સીએમ કે પીએમ ક્યારેક પાર્ટીના ન હોઈ શકે, સમગ્ર દેશના, સમગ્ર રાજ્યના હોય છે. હર હંમેશ એમની સિસ્ટમ પ્રમાણે જે ભાષા વાપરતા હોય છે એનું આજે પણ એમણે પ્રદર્શન કર્યું છે. જોકે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બનતા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, કોંગ્રેસ અગ્રણી શંકરસિંહ વાઘેલા સહિત દિગ્ગજ નેતાઓ નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓ પાઠવી હતી. જોકે વડાપ્રધાન અને મુખ્યમંત્રીનું પદ કોઈ રાજકીય પદ હોતું નથી. તેમ છતાં આજે જિલ્લા પંચાયતના કોંગ્રેસી સભ્યોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપતા પત્રનો વિરોધ કરી પોતાની માનસિકતાને છતી કરી હતી. આમ એકંદરે જિલ્લા પંચાયતની સાધારણ સભા દર બેઠકની જેમ વિપક્ષના વિરોધ વચ્ચે સંપન્ન થઈ હતી. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે નવનિયુક્ત કલેક્ટરનો સત્કાર અને બદલી પામેલ કલેક્ટરનો વિદાય સમારોહ યોજાયો. નવનિયુક્ત કલેક્ટર દિલીપ રાણાએ સંભાળ્યો પદભાર. પાલનપુર બસ સ્ટેન્ડ ખાતે એસટી પાસને લઈ મુશ્કેલી વેઠતા વિદ્યાર્થીઓ મામલે યુવા ભાજપની રજૂઆત. વિભાગીય એસટી નિયામકને વધુ એક પાસબારી ખોલવા કરાઈ રજૂઆત. પાલનપુરના વિજય હનુમાન આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની કરાશે ભક્તિભાવપૂર્વક ઉજવણી. ગુરુ પૂજન, હોમ હવન અને ભજન સત્સંગના ત્રિવેણી સંગમનો લાભ લેવા જાહેર જનતાને કરાયો અનુરોધ. બનાસકાંઠા જિલ્લા પંચાયતની સાધારણ સભામાં વિપક્ષના વિરોધ વચ્ચે વિકાસ કામોને અપાઈ બહાલી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવતા ઠરાવનો કોંગ્રેસે કર્યો ઉગ્ર વિરોધ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.